નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર મિસ્ટર ધીરુભાઈ પટેલ એમણે તમને યુટ્યુબ પર એક કમેન્ટમાં એવું કીધું છે કે હું સિનિયર સિટીઝન છું, તમારો જોક સ્ટુડિયો સાંભળીને ફરી જીવનમાં આનંદ આવે છે. ગોડ બ્લેસ યુ. સાહેબ, મને એ આનંદ આવે છે કે તમને આનંદ આવે છે. અને શું નામ એમનું? ધીરુભાઈ પટેલ. હા, ધીરુભાઈ, આ સિનિયર સિટીઝનની માનસિકતા મગજમાંથી કાઢી નાખો હા સાહેબ. જીવનની પેલી મજા મૂકી ના દેશો તમે. અને આ સિનિયર સિટીઝન હોઈએ આપણે, એટલે આપણે શું, એટલે હવે બહાર આપણે ડ્રોઈંગ રૂમમાં જ બેસવાનું એમ. એટલે કપડાનો શોખ, ખાવાનો શોખ એ બધું કોમ્પ્રોમાઇઝ કરી નાખવાનું. ભાઈ આ બાબતમાં તો છે ને, તને કહું, મારા દાદા જબરજસ્ત હતા. તમારા દાદા? હા, અરે ત્યાં ગામડે હુક્કો લઈને કાટલે બહાર બેઠો હોય, બુડ હુક્કો ખેંચ્યા કરે, અને કોક છોકરી જો પસાર થાય ને ઘર પાસેથી તો એવું જોયા જ કરે ને, છેલ્લે સુધી એમની નજર હટે જ નહીં. નજરોમાં ઘર સુધી મૂકી આવે છોકરીને. કોક જુવાનીઓ પસાર થાય ને તો કે આમાય કે તારા લગ્ન થઈ ગયા? તો પેલો કે ને હા, કે હમણાં ગઈકાલે જ થયા. તો કે હનીમૂન ક્યારે છે? પેલો એવો મૂંઝાઈ જાય ને, પછી તોય પાછો કે કરો કે કાલે છે, કે દાદા કાલે. તો પછી મારો દાદો કે જમતો નહીં, આખો દિવસ કઈ ખાતો જ નહીં. તો પેલો કે કેમ એવું? તો કે ભૂખ્યો વાઘ આખી રાત લડે. ભૂખ્યો વાઘ આખી રાત? મારો દાદો આખું ફળિયું બગાડતો હતો. પણ એટલે ટૂંકમાં ધીરુભાઈ, હું મારા દાદા જેવું કરવાનું નહીં કહેતો, પણ જે દિવસે તમે ભૂતકાળ વાગોળવાનું ચાલુ કરી દો ને, એ દિવસે આપણે ગયડા થઈ ગયા એવું માની લેવું. બાકી હું એવું માનું છું, જીવન ચાલુ જ છે, પૂરું નથી થઈ ગયું કશું. એ જલસા કરો, વગાડલા સોંગ. Only on